શાળાઓની ફી ઘટાડાતા રોષ જોવા મળી રહ્યો છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત। સ્વનિર્ભર જે શાળા છે તેમના સંચાલક મંડળના જે પ્રમુખ છે ભરત ગાજીપરા, તેમણે નિવેદન આપ્યું છે કે 70 માંથી 25 ખાનગીની સ્કૂલ જે છે તેમાં ફીમાં વધારાના બદલે ઘટાડાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો, જેના કારણે રોષ વ્યાપ્યો છે। અમદાવાદ સહિત રાજ્યની સ્કૂલોમાં 7 થી 15% વધારો કર્યો હતો, તો સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી છે, તેવું ભરત ગાજીપરાએ નિવેદન કર્યું છે। 2023-24ના સ્કૂલોના ખર્ચ ગણવા પણ જરૂરી છે અને જેના કારણે વધારો કરવાની જરૂર છે। ભરત ગાજીપરાએ એવું પણ કહ્યું છે કે શાળાઓનો ખર્ચ એ દર વર્ષે વધતો જ જઈ રહ્યો છે। સરકાર દ્વારા આરટીઈનું પેમેન્ટ પણ ખૂબ જ મોડું આવે છે। નો જે માપદંડ છે એ પ્રોપર નથી। અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે અમને જણાવો, પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી। અમારી રજૂઆત એ છે કે નિયમન કરો, નિયંત્રિત ના કરો, કારણ કે 70 થી 80 જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ 20-25ની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે, એટલે આગળના જે ઓર્ડર છે એ ખરેખર જોઈએ તો ઇલીગલ ગણાય, બરાબર। અને બાકીનાને ફ્રીજ કરી। મોસ્ટ ઓફ ફી છે એ જે 22-23માં હતી એ જ ફી એને કન્ટિન્યુ 24-25 ને 26-27માં આપી। હવે એ શાળાઓ કેવી રીતે ચલાવી શકાય? દર વર્ષે શિક્ષકોનો 10% પગાર વધારો આપી છે। તો ગુજરાતી ભાષાના સહાયક